નમો સિદ્ધાય નમો નમો વજ્રાય નમો લોએ હે સુવંચનો મુકાર સર્વાપણા મંગલાણં સર્વેસે પડમં હરિમં જય જગ જીવ જોણી વિયાળો જગગુરુ જગના હો જગબંધુ જય જગ પિયામ જય સુયાણમ ભવા તીર્થયારાણમ વચિમ જય ગુરુ લોગાણમ જય ઓંકારં બિંદુ સંયુક્તં નિત્યં ધ્યાયન્તિ યોગિનઃ કામદં મોક્ષદં ચૈવ ઓંકારાય નમઃ અજ્ઞાનતિમિરાન્ધકારા જ્ઞાનાഞ്જનશલાકયા નેત્રમુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે અચિન્ત્ય ચિંતામણિ કલ્પશાખિને વિશુદ્ધ સદ્બ્રહ્મ સમાધિશાલિને દયાર્ણાયાર્થિદધાયિને સદા નમો નમઃ શ્રી ગુરુને નમો નમઃ શ્રી ગુરુને વિસુરાય નમો નમઃ શ્રી ગુરુને ચલો પ્રાર્થના કરીએ. હાથ જોડી આંખો બંધ. અમે સવ જીવે સવે જીવા મિતિ મે સવ વિરમજ્જનકે શિવમસ્તુ સર્વજગત પરહિત નિરતા ભવન્તુ ભૂતગણા દોષાપ્રયાન્તિ નાશ સર્વત્ર સુખી ભવતુ. જગતના સજીવોનું કલ્યાણ સર્વત્ર સર્વજીવો સુખી થાવ એ ભાવના સાથે 12 નવકાર. ધર્મ શ્રુતોપી દૃષ્ટોપી કૃતોપી કારિતોપી ચ અનુમોદિતોપી નિયત પુનત્ય સત્યં અનંત ઉપકારી શાસ્ત્રકાર ભગવાન ચારિત્ર સુંદર ગણ મહારાજ આચાર્યોપદેશ ગ્રંથમાં ધર્મનો મહિમા બતાવતા કહે છે, ધર્મ કરો, ધર્મ કરાવો, ધર્મની અનુમોદના કરો, ધર્મને જુઓ, ધર્મને સાંભળો, ધર્મને વિચારો. પાંચે પાંચ ઇન્દ્રિય કે 5 ઇન્દ્રિયમાંની કોઈ પણ ઇન્દ્રિય વડે કે મન વડે
જે પણ ધર્મ કરે સાંભળે એના દ્વારા આત્માને એકાંતે લાભ છે. જેનાથી એકાંતે લાભ છે, કોઈ નુકસાન નથી, એ જીવને કરવું નથી. અને જેનાથી એકાંતે નુકસાન છે, કોઈ લાભ નથી, એ કર્યા કરે છે. અર્થ અને કામથી એકાંતે નુકસાન છે, અને ધર્મથી એકાંતે લાભ છે. જીવ કેવો ભારે કર્મી છે, અનાદિના સંસ્કાર વશ થઈને અર્થ અને કામને સતત સેવે છે, અને ધર્મને સેવતો નથી. ધર્મ નથી તો અર્થ અને કામ પણ નથી. ધર્મ નથી તો મોક્ષ પણ નથી. ધર્મથી જ અર્થ છે, ધર્મથી જ કામ છે, ધર્મથી જ મોક્ષ છે. આ બરાબર બેસી જવું જોઈએ. પૈસાથી સુખ છે, આ વાત બરાબર બેઠી છે, એટલે માણસ પૈસાની પાછળ દોડે છે. પૈસા વિના સુખ નથી, પૈસા વિના દુઃખ છે, આ બરાબર મગજમાં ગાંઠ પડી ગઈ છે, એટલે પૈસાની પાછળ દોડે છે. આ ગાંઠ છૂટે એની જગ્યાએ બેસી જાય. ધર્મથી સુખ છે, ધર્મ વિના દુઃખ છે. જગતમાં જે કઈ દુઃખ છે તે ધર્મના અભાવમાં દુઃખ છે. જગતમાં જે કઈ સુખ છે તે ધર્મ છે તો જ સુખ છે. આખા વિશ્વના સુખ અને દુઃખ. આગળ વધીને કહું તો જગતમાં જે કઈ દોષો છે તે પણ ધર્મના અભાવમાં છે, અને જે કઈ ગુણો છે એ ધર્મ છે તો જ છે. ત્રીજું કહું, જગતમાં જે કઈ પાપ છે તે ધર્મના અભાવમાં પાપ છે. ધર્મ નથી કર્યો એ પાપ છે, અને ધર્મ છે ત્યાં પુણ્ય છે. એ માણસને જોઈએ છે શું? સુખ જોઈએ છે, ગુણ જોઈએ છે, પુણ્ય જોઈએ છે. જોઈએ છે આ, અને જેનાથી મળે તે કરવું નથી. તો કેવી રીતે થાય? પુણ્યસ્ય ફલમ ઈચ્છન્તિ પુણ્યમ ન કુર્વન્તિ માનવ. પુણ્યનું ફળ ઈચ્છે છે પણ પુણ્ય કરતો નથી. પાપનું ફળ ઈચ્છતો નથી પણ પાપ કરે છે. પાપનું ફળ દુઃખ છે, પુણ્યનું ફળ સુખ છે. પુણ્યનું ફળ સુખ જોઈએ છે પણ પુણ્ય કરવું નથી. પાપનું ફળ દુઃખ છે પણ પાપ છોડવા નથી. તો ક્યાંથી થાય? તો સુખ ક્યાંથી મળે? તો દુઃખ ટળે ક્યાંથી? આ બધાનો એક માત્ર રસ્તો હોય તો ધર્મ જ છે. ધર્મ સિવાય જગતમાં કોઈ રસ્તો નથી. દિલ્હી જવું છે તો એક જ રસ્તો છે, બોમ્બે ટુ દિલ્હી રાજમાર્ગ. બીજો રસ્તો જ ન હોય તો એ જ રસ્તે જવું પડે. આપણી દશા કેટલી બુરી છે. આ સિવાય રસ્તો નથી ને બીજા રસ્તા માટે ફાફા મારી છે. બધે પેલી રમત આવે ને, આમ ચોકઠામાં જવાનું હોય ને વચ્ચે પહોંચવાનું હોય. શું કે જેને સુડોકુ નહીં,
આંકડા નહીં, ખાલી આમ ચોખ્ઠા હોય. હા, ભૂલ ભૂલામણી બરાબર. તો એમાં એક જ રસ્તો ત્યાં પહોંચતો હોય, બીજા બધા રસ્તા વચ્ચે અટકી જતા હોય. હવે જે રસ્તો ત્યાં પહોંચે છે એ રસ્તે જવું નથી ને બીજા રસ્તે જવું છે ને બીજા રસ્તે જ્યાં અટકી ગયો એને તોડવાનો પ્રયત્ન કરે છે. પણ એ તો એવી દિવાલ છે, તૂટે એમ નથી. તારે પાછા આવવું પડે અને પાછા આવીને એ જ રસ્તે જવું પડે. આટલું ખાલી મગજમાં સ્થિર બેસી જાય ને તો પણ આ બધું સફળ છે. કરો ન કરો બધું પછી. તમારા માઇન્ડમાં આટલું બેસી જાય કે ધર્મથી જ સુખ છે, ધર્મથી જ દુઃખનો અભાવ છે, ધર્મથી જ પુણ્ય છે, ધર્મથી જ પાપ દૂર થાય છે, ધર્મથી જ ગુણ છે અને ધર્મથી જ દોષનો નાશ છે. અને કર્મનો નાશ પણ ધર્મથી જ છે. જેણે જેણે કર્મનો ક્ષય કર્યો છે, નિર્જરા કરી છે, બધાએ ધર્મથી જ કર્યું છે. અને બધાનો દ્રવ્ય ધર્મ જુદો જુદો હતો, ભાવ ધર્મ એક હતો. હજુ કેવા કેવા જીવો અને કયા કયા ધર્મથી એને કર્મનો ક્ષય કર્યો. કર્મ સત્તા ઉપર ધર્મ સત્તાનો વિજય. ધર્મ ઉપર કર્મ કાંઈ ન કરી શકે, કર્મની તાકાત જ નથી. શ્રી કૃષ્ણ વાસુદેવ જ્યાં સુધી ધર્મ એમના પક્ષમાં નહોતો ત્યાં સુધી કર્મ એના ઉપર ચડી ગયા. સાતમી નરકને યોગ્ય કર્મ બાંધ્યું. સાતમી નરકને યોગ્ય 33 સાગરોપમ સુધી નરકમાં સબડવાનું દુઃખ દુઃખ અને દુઃખ. સમજો ને, આટલું માનો આપણે એટલા અત્યારે આ જોઈએ છીએ તો આટલું આખું એ નાના બાળકના તાજા જન્મેલા વારથી ખીચોખીચ ભરેલું હોય. અને બહુ જાજુ ના કહીએ તો 100 વર્ષે એક વાળ કાઢે. 100 વર્ષ ક્યારે ખાલી થાય? એના કરતા વધારે વર્ષો સાગરોપમના છે. આટલો સમય નરકમાં સબડવાનો, બંધાઈ ગયેલું કર્મ એમાં ફેરફાર, જેનાથી ધર્મથી. અને ધર્મ પણ માસક્ષમણના પારણે માસક્ષમણ નથી કર્યા. આપણા મનમાં એવી ખોટી માન્યતા છે કે તપ કરીએ તો જ કર્મ નિજરા થાય, ઉપવાસ કરી આંબિલ કરીએ તપમાં પણ તો જ કર્મ નિજરા થાય, નહીતર ના થાય. બરાબર ને ભરતભાઈ? કેજો પાછા જે હોય. એ જ તો બતાવું છું મારે. આટલા વખતથી એ તો કૂટું જ. શ્રી કૃષ્ણ વાસુદેવને 4 નરકના કર્મ ખપી ગયા. ઉપવાસ નતો તે દિવસે, ઉપવાસ પણ નતો. ખાઈ પીને આવેલા. અત્યારે તમે બધા નૌકારસી બરાબર કરીને આવ્યા છો ને, એવી રીતે નીચે બધા બરાબર નૌકારસી કરે જ છે એવી રીતે. હા, એ
પણ એને ખબર નથી કે ચૈત્ય પરિપાટીમાં નૌકાશી કરતા કરતા મૌન રહેવું જોઈએ, એને ખબર નથી. હા, એ તો આદત છે મજબૂર. તમારા બુફેના જમણવાળાએ ઘણું બધું નુકસાન કર્યું ને એમાંનું એક નુકસાન આ કર્યું કે જમતા જમતા વાતો કરવાની, એટલે મૌન રહેવાનું તો છૂટી જ ગયું. શ્રી કૃષ્ણ વાસુદેવે માત્ર સાધુને વંદન કર્યા. શું કર્યું? વંદન કર્યા. એ તો 18,000 હતા એટલે બધાને વંદન કર્યા. 1800 હતું, 1800 ને કર્યા હોત, અને 36,000 હોત તો 36,000 ને કર્યા હોત. મહત્વ 18,000 સંખ્યાનું મહત્વ નથી. તે વખતે એના જે ભાવ છે, ભાવની જે ધારા છે એનું મહત્વ છે. મારે તમને આજે એ બતાવવું છે, કોઈ પણ પ્રકારનો ધર્મ એના દ્વારા કર્મ ક્ષય, કર્મ નિર્જરા. જો ભાવ ભળે તો છે ને બહુ મોટો છે. જો ભાવ ન ભળ્યો તો એકવાર અસત કલ્પના એ આપણે વિચારીએ, તે વખતે જે ભાવ હતો એ ભાવ ન ભળ્યો હોત તો પુણ્ય બંધાઈ જાત, કર્મ નિર્જરા ન થાત. આપણે જે વંદન કરીએ છીએ, પુણ્ય બંધાય છે, કર્મ નિર્જરા નથી થતી, કારણ કે ભાવ જ નથી. બસ કરવું જોઈએ, વ્યાખ્યાન પેલા વંદન એટલે કરી લીધું. શુદ્ધ સૂત્ર બોલ્યા કે નહીં એ પણ ખબર નથી. મોટા ભાગના અભૂઠીઓમાં ભૂલો જ હોય. મોટા ભાગના એક પદ બોલે, બીજું બોલે, કોઈક છૂટી જાય ને કોઈક શબ્દ ને બોલે, કોઈક શબ્દ બોલે. એ તો સ્થૂલ છે, બાહ્ય છે, પણ આભ્યંતર એના જે ભાવ છે. શું થયું? ધર્મની શું તાકાત? આટલું તમારા મગજમાં મારે અંદર આમ ઓપરેશન કરીને અંદર દાખલ કરી દેવું છે. કર્મની શક્તિ નથી, ધર્મની શક્તિ છે. બોલો તો. કર્મ કરતા ધર્મની શક્તિ ચડિયાતી છે. કર્મ કરતા ધર્મ બળવાન છે. પણ એ ધર્મ કેવો? કેટલો નહીં. આપણે કેટલાને મહત્વ આપ્યું? એને 18,000 ને વંદન કર્યું. આપણે 18,000 નો નિયમ લઈએ, 18,000 ને વંદન કરવાના. કોઈ દિવસ વંદન કરતી વખતે એવો ભાવ થયો, શ્રી કૃષ્ણ વાસુદેવને નેમનાથ ભગવાનના સમવસરણમાં 18,000 મુનિને વંદન કરતા કરતા જે ભાવ જાગ્યા હતા, તેવો ભાવ મને જાગે. એ ભાવથી હું વંદન કરું છું. એ ભાવ જગાડવા માટે વંદન કરું છું. મારે ગુરુ વંદનનો નિયમ છે, હું તો રોજ ગુરુ વંદન કરું છું. આ ભાવ નતો. મેં 18,000 ને વંદન કર્યા, 18,000 સાધુને બધાને કર્યા. આ ભાવ પણ નતો. શું નતું? આપણને શું હોય છે ને એને શું નતું? 18,000 મુનિને વંદન કરવાથી મારા પાપ ખપી જાય, મને પુણ્ય બંધાય, મારી કર્મ નિર્જરા થાય, આ પણ ભાવ નતો. હા, આ પણ નતો. નિસ્વાર્થ નિષ્કામ ધર્મ કરવાનું કીધું. નિષ્કામ ધર્મ, એનું ફળ અનંત ગણું. કોઈ પણ પ્રકારની ઈચ્છા નહીં, કોઈ પણ પ્રકારની. પુણ્યની પણ નહીં, પાપ છોડવાની પણ નહીં, મોક્ષની પણ નહીં.
આપણે જોયું હતું ને પેલા મુસલમાન કવિને, એક નેક સબક નાકામ હુઆ, એક ઈચ્છા હતી મોક્ષની, એ પણ દૂર થઈ ગઈ. બસ એક પિયાલા પીને से देखो तो क्या अंजाम. एक संत को मैंने पूजा था, समता रस का वो सागर था. દ્રવ્યથી ગુરુવંદન છે એટલે એટલું તો નક્કી, ગુરુવંદનથી કર્મ નિર્જરા થાય એટલું નક્કી થઈ ગયું. ઉપવાસ કરવો અનિવાર્ય નથી, જરૂરી નથી. આંબિલ કરવું જરૂરી નથી. હા, સાધન સ્વરૂપે આપણા મનના પરિણામો, અધ્યવસાયો, ભાવો સારા થાય, નિર્મળ થાય, એના માટે ઉપવાસ કરવાનો છે, એના માટે આંબિલ કરવાનો છે. કે ગુરુવંદન વખતે જે ભાવ જોઈએ તે ભાવ જાગે. અવિકારને ઉત્પન્ન કરનારા 6 વિગયથી લથપથ આહાર વાપરું તો મને એવા ભાવો ન જાગે. એટલે વિકાર રહિત આંબિલનો આહાર કરું તો મને ઉત્તમ ભાવો જાગે. ઉત્તમ ભાવો જગાડવા માટે આંબિલ છે, અને આંબિલ કરીને એવા ભાવો જાગે તો કર્મ નિર્જરા છે. દ્રવ્ય આંબિલથી થાય ખરી, અકામ નિર્જરા. નિર્જરા થાય, અકામ નિર્જરા થાય. શ્રી કૃષ્ણ વાસુદેવને કર્મ નિર્જરા ગુરુવંદનથી થયા. પ્રદેશી રાજાની કર્મ નિર્જરા પ્રાયશ્ચિત્ત રૂપ આભ્યંતર તપથી થયા. પ્રાયશ્ચિત, તીવ્ર પસ્તાવો, તીવ્ર પશ્ચાતાપ, આત્મનિંદા, સ્વદોષ દર્શન, સ્વદોષ નિંદા. પહેલા પોતાના દોષ દેખાયા, અને દેખાયા પછી એ દોષની તીવ્રમાં તીવ્ર પશ્ચાતાપ. પોતાના દોષ દેખાય એટલે બીજાના દોષ જોવાના બંધ થઈ ગયા, એ આપવા બંધ થઈ ગયા. એટલે એ જે કર્મ આવવાના સ્થાન હતા એ બંધ થઈ ગયા. બીજાના દોષ જોવા કે બોલવા કે સાંભળવા, એના દ્વારા કર્મ બાંધીએ છીએ આપણે. દોષ કોઈકના છે અને કર્મ આપણે બાંધીએ છીએ. બોલો, આ ક્યાંનો ન્યાય? એના દોષ તો એને ભારે, પણ આ તો એના દોષ આપણને ભારે પડે છે. કેમ કે આપણે એના દોષો, એના પાપો, એની ભૂલો એને જોઈએ છે, કોઈને કહીએ છીએ, કોઈ કહે તો સાંભળીએ છીએ, મનમાં વિચાર પણ કરીએ છીએ. એના દ્વારા આપણે કર્મથી ભારે થઈએ છીએ. ડાયો માણસ આવું ના કરે, સમજુ માણસ આવું ના કરે. આટલી ખબર છે મને. કોઈકનું દેવું પોતાના માથે લઈ લે. કોઈકની ભૂલ પોતાના માથે લઈ લે. પીડા તો નથી લઈ શકતા, પણ આ લઈ લે છે. તકલીફ આ છે. પીડા લઈ લે ને તો સારું, પીડા લેવાનો ભાવ કરે ને તો પણ એ ધર્મ થયો કે હું બીજાની પીડા લઈ લઉં. પણ આ વગર કારણે બીજાના દોષો, બીજાની ભૂલો, બીજાના પાપો એ બોલીને, એ સાંભળીને, જેને આત્મકલ્યાણ સાધવું છે એના માટે આ રસ્તો નથી.
બાકી વાહ વાહ કરવી છે, ધર્મી તરીકે ગણાવવું છે, મને બધું આવડે છે, મને બધી ખબર છે, હું તો બધાની ભૂલ કાઢી શકું, હું તો જે હોય સાચું કહી દઉં, સગા બાપનું ખોટું ના ચલાવું, એના માટે તો અલગ રસ્તો છે. એ વિચારો ભારે કર્મી છે અને અજ્ઞાની જીવ છે. એ જ્ઞાની નથી, અજ્ઞાની છે. તમે ભલે એને જ્ઞાની કહેતા હો કે આ બહુ જ્ઞાની છો, અમારે ત્યાં એને બહુ ખબર પડે. શું ખબર પડે? ધૂળ. બીજાની ભૂલો જ કાઢ્યા કરે છે. શું ખબર પડી એને? બીજાની ભૂલો ન કઢાય એ એને ખબર નથી. એ જ મોટું અજ્ઞાન છે. તું તારું છે. પ્રદેશી રાજાએ પોતાના દોષ જોયા, પોતાના દોષનો તીવ્ર પશ્ચાતાપ કર્યો, પ્રાયશ્ચિત્ત લીધું. અપાયચ્છિત્ત મીણો, સૌથી પહેલું જે આભ્યંતર તપ, એ આભ્યંતર તપ કરતા કરતા કર્મ નિર્જરા કરી અને આખા જીવનમાં કરેલા બધા પાપો ધોઈ નાખ્યા. શેનાથી ધોયા? પ્રાયશ્ચિત્ત. એક એક દ્રષ્ટાંતો તમે જુઓ, આંખ ખોલીને જુઓ. એટલે ઘાણીમાં પીલાતા પીલાતા કર્મ નિર્જરા કરી દીધી. શું કર્યું એને? ગાણીમાં પીલનાર પાપી પાલક પ્રત્યે કરુણા કરી, તિરસ્કાર નથી કર્યો. આ કેવો છે? પાપી છે, સાધુને ગાણીમાં પીલે છે, 7મી નરકમાં જશે. એ સમજી લે, ખબર પડે છે તને, અમે તો પીલાઈ જઈશું ધર્મ માટે, પણ તને 7મી નરક 7 વાર મળશે. આવું કર્યું હોત ને, એ સાધુઓ પણ 7મી નરકમાં ગયા હોત. એને પાપી પાલક ઉપર કરુણા કરી. આ બચારો કેવા કર્મો બાંધી છે. આ કેવી રીતે છૂટશે? આના કર્મો, બચારો અજ્ઞાની છે, એને સાચું જ્ઞાન મળે તો સારું. અને પછી અંદર ઉતરી ગયા. આત્મનિંદા. આત્મનિંદા એવું રસાયણ છે કે તમારા ગમે તેવા પાપો ધોઈ નાખે. આત્મામાં સ્થિર થઈ ગયો. આત્મા સિવાય હવે આ તો બધું પૂતગલ છે, જડ છે, નાશ પામવાના સ્વભાવ વાળું છે, નાશ પામી રહ્યું છે. આ પાલક તો અમારો ઉપકારી છે. કોણ છે? અપકારી ને. હે, આપણા પગ પર પગ મૂકી દે તો ઉપકારી કેવાતો હશે ને? આટલી ખબર નથી પડતી, એને ખબર તો પાડવી જોઈએ ને, સાચું તો કેવું જોઈએ ને. શું સાચું? તું સાચો છે? તું સાચો છે? પહેલા મારો ઉપકારી છે. કર્મ નિર્જરા સાધવામાં ઉપકારી છે. મને કર્મ નિર્જરા કરાવી રહ્યો છે. આ ભાવની ધારામાં ચડ્યા. હંસોને કેવલ જ્ઞાન. સેનાથી એક એક દ્રષ્ટાંત તમે વિચારો. ધર્મની તાકાત શું છે? ધર્મની શક્તિ શું છે?
ધર્મની શક્તિનો વિચાર કરશો તો ધર્મ ઉપર શ્રદ્ધા વધશે. આજે કર્મ ઉપર આપણી શ્રદ્ધા છે, ધર્મ ઉપર શ્રદ્ધા નથી. આ મિથ્યાત્વ છે. પાણી ઉપર વિશ્વાસ, શ્રદ્ધા નથી. તરસ ઉપર શ્રદ્ધા છે, પાણી ઉપર નથી. ભાઈ પાણી છે તો તરસની ચિંતા ન કરો. ભોજન છે તો ભૂખની ચિંતા ન કરો. સૂર્ય છે તો અંધારાની ચિંતા ન કરો. ધર્મ છે સૂર્ય સમાન છે. ધર્મ સૂર્ય ઉગે એટલે પાપનું અંધારું ચાલ્યું જાય. આ તાકાત છે. પણ એ ધર્મ કયો? આપણે એ જોવું છે. કેવા પ્રકારનો ધર્મ કે જે ધર્મ દ્વારા નિકાચિત કર્મ પણ ક્ષય થાય. ભગવાને ધર્મનું સ્વરૂપ કીધું સમ્યક દર્શન, જ્ઞાન ચારિત્રાણી, મોક્ષ માર્ગ. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર, સમ્યક તપ આ ધર્મ છે. સિદ્ધ ચક્ર નૌપતજીની ઓળી આવશે. પેલા પંચ પરમેષ્ઠી જે ધર્મી છે અને પછી 4 ધર્મ છે. દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ 4 ધર્મ છે. પણ એ દર્શન કેવું, એ જ્ઞાન કેવું, એ ચારિત્ર કેવું ને તપ કેવું? સમ્યક દર્શન, પ્રભુના દર્શન કર્યા એ સમ્યક દર્શન છે. પ્રભુની પૂજા કરી એ સમ્યક દર્શન છે. પ્રભુનું નામ લીધું એ સમ્યક દર્શન છે. પ્રભુને માન્યા એ સમ્યક દર્શન છે. પ્રભુનું માન્યું એ સમ્યક દર્શન છે. પ્રભુને માનવા એ વ્યવહાર સમ્યક દર્શન છે. પ્રભુનું માનવું તે નિશ્ચય સમ્યક દર્શન છે. તમેવ સત્યમ નિશંકમ જમ જીણેમ પવેયમ. તે સત્ય છે, શંકા રહી છે, જે ભગવાને કીધું છે. ભગવાને શું કીધું છે? ભગવાને શું કીધું છે? આત્મવત સર્વભૂતેષુ. જગતના સર્વ જીવોને, સર્વ આત્માઓને, પ્રાણી માત્રને પોતાના સમાન જોવા તે સમ્યક દર્શન. આ સમ્યક દર્શન રૂપ ધર્મ હોય તો કર્મ હટી જાય. હવે આપણે એમ માનીએ હું પૂજા કરું એટલે મારા કર્મો દૂર થઈ જવા જોઈએ. આપણી પૂજાના ઠેકાણા ન હોય અને પૂજા કરવી એટલે કર્મ દૂર થઈ જવા જોઈએ. પૂજાના ઠેકાણા ખરા કોઈ તાર? તું ઘરેથી કેસર, સુફળ, બરાસ લઈને ગયો, લઈને તે ત્યાં વાટ્યું. વાટતી વખતે પ્રભુના ગુણોનો વિચાર કર્યો. તારે 1 વાડકી જોઈએ છે ને 4 વાડકી વાટ્યું, 3 વાડકી બીજાને આપી. શુદ્ધ સુખડ, શુદ્ધ કેસર, શુદ્ધ બરાસ
શોધીને લાવ્યો. પેલું ઝવેરીને ત્યાં જાઓ ઘરેણું લેવા તો આમ જે આપે લઈ લો ને, સસ્તામાં સસ્તું લઈ લો ને ભરતભાઈ. અત્યારે 1 લાખ ને કેટલો ભાવ? 1,14,000. તો પેલો 14,000 ભાવે આપતો હોય તો એ લઈ લો ને તમે સોનું. સસ્તું આપે છે. 1,14,000 ભાવ છે, 14,000 ભાવે આપે છે. લઈ લો લઈ લો. હે કેમ ભાઈ? ઉમેશભાઈ લઈ લેવું જોઈએ ને. હે 1 તોલો જોઈએ છે તો 1 કિલો લઈ લેવાનું. કેમ કેમ ત્યાં તમે શું વિચારો? ડુપ્લિકેટ માલ છે. તો અહીંયા 18,000 ભાવનું ચંદન હોય ને તમે 1,800 ભાવે લઈ લો તો ત્યાં શું વિચારો? સસ્તું મળે છે એટલે 1,800 પેલું આપી દે, તું શું ના 18,000 લે છે? કેમ આવું? બ્રાન્ડેડ વસ્તુઓ લેવી છે, એના ભાવ 4 ગણા આપવા છે, અને પ્રભુની પૂજામાં કેસર, ચંદન, બરાસ, કપૂર બધું નકલી, બધું ડુપ્લિકેટ. દ્રવ્ય નકલી છે તો ભાવ પણ નકલી, ને દ્રવ્ય ને ભાવ બંને નકલી છે તો એનું ફળ પણ નકલી. અહીંયા ગાયનું ચોખ્ખું વલોણાનું ઘી, ના ડેરીનું ઘી તો 400 રૂપિયા મળે ને. કેટલું? અમૂલનું 600. અમૂલનું ગાયનું ઘી અરે 600 રૂપિયામાં આપે છે. તું 6,000 લેજે. લેવાતું હશે આવું તો? ત્યાં વિચાર નથી આવતો કે અમૂલનું ભેળસેળિયું છે. ભગવાનની ભક્તિમાં ના વપરાય. અંદર અભક્ષ્ય પદાર્થો આવે, દેરાસરમાં લઈ જ ના જવાય. અહીંયા ભલે ઓછા દીવા કરો પણ 6,000 રૂપિયે કિલો વાળું દેશી ગાયનું વલોણાનું ઘી, શુદ્ધ ઘી જ વાપરવા. નથી પૂજામાં ઠેકાણા. અને એમ કે હું પૂજા કરું એટલે મારા કર્મ ખપી જવા જોઈએ. આટલા વર્ષથી હું પૂજા કરું છું, કાંઈ ફળ મળતું નથી. દેરાસરની વાડકી, દેરાસરનું ચંદન, દેરાસરના ફૂલ, ભગવાને દેરાસરના. એનું શું? પૂજાની જોડ પોતાની પહેરીને આવે એટલું સારું છે. નહીતર એ દેરાસરમાં મળતી હોય તો દેરાસરની પૂજાની જોડ ભાઈ કરો ને આપણે આપણી પૂજા ગણાવી જોઈએ. ભગવાનના દરબારમાં માન્ય નથી ગણાતું. તમે માન્ય કરો તો વાત જુદી છે, ભગવાનના દરબારમાં માન્ય નથી ગણાતું. તો પછી સમ્યક દર્શન, જે ભગવાનને તમે માન્યા, પણ ભગવાને જે કીધું પ્રાણી માત્રને, જીવ માત્રને પોતાના સમાન જોવાથી સમ્યક દર્શન. હરેશ પણ મારા જેવો છે, કમલ મારા જેવો છે, તારું નામ શું? વિહંગ. પક્ષી વિહંગ એટલે તો પક્ષી થાય. પક્ષી મારા જેવું છે? ના ના, હું તો માનું છું એ તો પક્ષી છે. ના ના, એ પણ મારા જેવું છે. આપને પણ મારા જેવા જ માનો. આત્મા જે છે એ સરખા જ છે, પર્યાય જુદો છે, દ્રવ્ય સરખું છે. સોનું દ્રવ્ય સરખું છે, ઘરેણાના ઘાટ જુદા જુદા છે.
કોઈ ચેન છે, કોઈ હાર છે, કોઈ વીંટી છે, કોઈ બંગડી છે, ઘાટ જુદા જુદા, અંતે તો હેમનું હેમ હોય. આ બધા ઘાટ જુદા છે, અંદર તો હેમ છે, સુવર્ણ છે, શુદ્ધ સુવર્ણ, 24 કેરેટ, 22 નહીં 24 કેરેટ. આ જોવું દરેકમાં. કીડીને જૈણા કેમ કરો છો? કે મને પાપ લાગે ને એટલે. કીડી મરી જાય તો મને પાપ લાગે એટલે. હે, હિંસા થાય એટલે પાપ લાગે. એ જીવ પણ મારા જેવો છે. જે મને સુખ દુઃખનો અનુભવ છે, જેવો સુખ દુઃખનો અનુભવ છે એવો જ એને છે. એને અડીશ તો એને દુઃખ થશે, એને દુઃખ ન થાય માટે એને અડતો પણ નથી, પોતે ખસી જાય છે. પેલું પાપનું હશે ને તો એને ખસેડશે, આમ કીડીને એક બાજુ લઈ જશે કે ભાઈ મરે નહીં એટલે આપણને પાપ ન લાગે. પણ એને દુઃખ થશે ખસેડવામાં. તમને કોઈ ખસેડે તો શું થાય? પંકજભાઈ, અત્યારે તમને દિલીપભાઈ કે તમે ઊભા થઈને પાછળ બેસી જાઓ તો તમને શું થાય? સંભળાય જ? દુઃખ થાય ને દુઃખ. ખાલી તમને અહીંથી ઊભા થઈને ત્યાં બેસવાનું કીધું તોય દુઃખ થાય જ. તો કીડીને અહીંથી આમ ખસેડીએ તો એને દુઃખ થાય. કોઈ દુઃખી થાય તેવું મારે નહીં ખરું. આપણે ખસી જવાનું છે. આપણને ખ્યાલ આવ્યો એટલે ખસી જવાનું છે. રસ્તામાં જુવાર નાખે છે, કબૂતર ચણી રહ્યા છે, આપણે ઘોડા ઉપર, ટુ વ્હીલર ઉપર જઈ રહ્યા છીએ, આપણને ખ્યાલ આવ્યો રસ્તામાં છે કબૂતર ચણે છે, આપણે આમથી આમ ફરીને ટુ વ્હીલર લઈ. ભગવાન જેવા ભગવાન મહાવીર જ્યારે ગોચરી માટે નીકળતા, છઠના પારણે, અઠમના પારણે, માસક શ્રવણના પારણે, 2 મહિનાના ઉપવાસના પારણે, 4 મહિનાના ઉપવાસના પારણે, અને રસ્તામાં એ કબૂતર ચણતા હોય, ભગવાન આમ લાંબો રસ્તો ફરીને જાય. પોતે જતા હોય ને સામે કોઈ ભિક્ષુક દેખાય, એ પણ એ ગલીમાં જઈ રહ્યો છે, ભગવાન એ ગલી છોડી દે, બીજી ગલીમાં જાય. ભગવાન જેવા ભગવાન આવું કરે તો આપણે શું કરવાનું? કોઈ પૂજા કરે છે, આપણે શાંતિથી ઉભા રહો, ભલે એને વાર લાગે, શાંતિથી ઉભા રહો. કોઈ માજી બચારા આવી રહ્યા છે, આપણે હજુ કરવાની શરૂઆત કરી રહ્યા છે, ત્યાં માજી આમથી આવી રહ્યા છે, આપણે 2 મિનિટ ઉભા રહી લઈએ, માજીને આવવા દઈએ, માજી પૂજા કરી લે. સરોજબા જેવા હોય એ પૂજા કરી લે, પછી આપણે શાંતિથી પૂજા કરીએ. આ ધર્મ. માજી તો આવશે, કરશે, આવીને વાર લગાડશે, એવી ચીકણી બાઈ છે, છોડશે જ નહીં, 10 વાર પૂજા કરશે, મને બહુ વાર લાગશે. અને તમે પૂજા કરો તો એ ધર્મ નથી, એ ધર્મ નથી, અધર્મ છે. આ સમ્યક દર્શન બધા જીવોને પોતાના જેવા જોવા, ખાલી જોવા. આત્મવત સર્વભૂતેષુ, પોતાના આત્માની જેમ સર્વ જીવો પ્રત્યે એ જ ભાવ. આ ધર્મની તાકાત છે કે કર્મને હટાવી. એટલે જ અભેદ સૌથી પહેલું સમ્યક દર્શન એટલે જ મૂક્યું.
અભેદ ભાવ આવશે તો જ સાચી દયા પડાશે, તો જ સાચી જીવદયા પડાશે. જીવદયામાં લખાવી દીધા 500,000 રૂપિયા પાંજરાપોળમાં મોકલી દીધા એટલે જીવદયા પડાઈ ગઈ નહીં. આખી પાંજરાપોળ ચલાવવાને તોય નથી પડાતી. જો તમને એ જીવો પ્રત્યે તમારા જેવો ભાવ નથી તો એ ગાય હોય, બળદ હોય, ભેંસ હોય, ઘેટા હોય, બકરા હોય, જે પણ હોય મારા જેવા જ. મારે 3 ટાઈમ ખાવાનું જોઈએ છે તો એને પણ 3 ટાઈમ ખાવાનું જોઈએ. આપણે એક જ ટાઈમ ઘાસ આપીએ છીએ પાંજરાપોળમાં બરાબર નથી. આપણે 3 ટાઈમ એને ખવડાવવું જોઈએ. આ ભાવ જાગશે. આજે નથી જાગતો, બહુ ખર્ચો થાય છે, ચાલશે એક ટાઈમ. જઈને એના માથે હાથ ફેરવશે, એને પોતાના હાથે ઘાસ ખવડાવશે. પેલાને પૂછશે પાણી પીવડાવ્યું કે નહીં પીવડાવ્યું. એની બેસવાની જગ્યા સાફ નથી કરી, એકલું ગોબર છે, ભાઈ સાફ તો કર. આ જાતે જઈને એનું બરાબર ધ્યાન રાખે આ બધું જ તો કંઈક જીવદયા પાળી કેવા. આપણી દશા બહુ બુરી છે, બહુ બુરી છે, અને છતાં આપણે એમ માનીએ છીએ કે હું તો બહુ સારો છું. આ સૌથી બુરી દશા પાછી. પોતાની બુરી દશાને સ્વીકારવી નહીં ને બુરી દશાને બહુ સારી દશા માનવી, આ સૌથી ખરાબ દશા છે. એક પણ ધર્મમાં ઠેકાણા આવ્યું તો બતાડો. તમે જે પણ ધર્મ કરતા હો તે ધર્મમાં તમારા ઠેકાણા હોય તો મને બતાડો. દ્રવ્યથી ને ભાવથી બધી રીતે નથી. દ્રવ્યથી ઠેકાણા નથી, ભાવથી ઠેકાણા. તો એ ધર્મથી કર્મ નિર્જરા કેવી રીતે થાય? કેવી રીતે થાય? આ સમ્યક દર્શન છે. બીજા નંબરે સમ્યક જ્ઞાન છે. જે બધાને પોતાના જેવા જોયા એના પછી જેવા સુખ દુઃખનો અનુભવ મને છે એવા સુખ દુઃખનો અનુભવ બધા જીવોને છે. તો કોઈ જીવને દુઃખ દેવું નહીં, અને કોઈ જીવને દુઃખ દેવું તે પાપ છે. આવું માને, આવું જાણે, આવું સમજે તે સમ્યક જ્ઞાન. અને દુઃખ દેવા રૂપ જે પાપ છે છોડવા જેવું છે, હે છે, આવું માને તે સમ્યક જ્ઞાન. ખાલી પાપ હે છે એમ બોલવાથી નહીં થાય. કોઈ પણ જીવને દુઃખ આપવું, પીડા આપવી, કોઈ પણ જીવ, માણસથી લઈને એકેન્દ્રિય પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ સુધીના, અને છોડવા જેવું છે, કરવા જેવું નથી. આ જે જ્ઞાન તે સમ્યક જ્ઞાન. હવે આ જ્ઞાન આવ્યા પછી એ કોઈને દુઃખ આપશે? તો કોઈને દુઃખ નહીં આપવા રૂપ જે આચરણ કરવું તે સમ્યક ચારિત્ર. હવે કોઈ જીવને દુઃખ નહીં આપે એ સમ્યક ચારિત્ર. અને ચારિત્ર એ જ ચારિત્ર શું છે? ષડજીવ નિકાયના જીવોને 14 રાજલોકમાં ષડજીવ નિકાયના જીવો કોઈ જીવને
સેજ પણ દુઃખ નહીં આપવું, એનું નામ ચારિત્ર. ચારિત્ર એટલે 2 ટાઈમ પ્રતિક્રમણ કરવું, 2 ટાઈમ કલ્યાણ કરવું, દેરાસર ચૈત્યવંદન કરવું, દેવવંદન કરવું ને ભગવાનની માળા 5, 10, 15, 25 માળા ગણવી, ઉપવાસની આંબીલ કરવાની 5, 25, 50, 100 હોળી કરવી. તો સંસારી કરી શકે છે 100 હોળી, તો કેટલા બધા કરે છે. તેવાને આપણામાં ફરક શું? ફરક આ જ, સંસારી કોઈને દુઃખ આપ્યા વિના જીવી શકતો નથી. સંયમી કોઈ જીવને દુઃખ આપ્યા વિના પોતાનું જીવન જીવે છે. કોઈને સહેજ પણ તકલીફ ના પડવી જોઈએ, દુઃખ ના પડવું જોઈએ, પીડા ન થવી જોઈએ. અસમ્યચારી છે. અને પછી ખાલી દુઃખ નહીં આપવું એટલું નહીં, પણ સૌ જીવોને સુખ આપવાની, સુખ પીરસવાની સક્રિય સાધના જેમાં છે તે સમ્યક ચારિત્ર. સુખ આપવાનો ભાવ. સંસારીને તો શું છે, મને દુઃખ ન મળે ને મને સુખ મળે, હું સુખી થાઉં, હું સુખી થાઉં, હું દુઃખથી મુક્ત બનું, બસ આ સંસારીની દશા. સંયમીની દશા શું? મારે કોઈને દુઃખ આપવું નથી અને બધાને સુખી કરવા છે. સર્વેપી સંતુ સુખિનઃ સર્વે સંતુ નિરામયા સર્વે સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. સર્વ જીવો સુખી થાય, સર્વેપી સંતુ સુખિનઃ. બધા જ જીવો નિરોગી થાય, સર્વે સંતુ નિરામયા સર્વે સંતુ નિરામયા. એક વાત કહું, નિરોગી થવાનો ઉપાય, ભાવ ઉપાય, ધર્મનો ઉપાય. ગમે તેવો રોગ હોય ને ચાલ્યો જાય, ગમે તેવો રોગ હોય, કેન્સર હોય, ટીબી હોય, ગમે તે રોગ હોય, હાર્ટનો હોય, પોતાની ચિંતા છોડીને આખા જગતના જીવોની ચિંતા કરે કે મને જો રોગ આટલી પીડા આપે છે તો જગતના લોકોને કેટલી પીડા આપે. આ બધા જીવો રોગથી મુક્ત થાય, બધા નિરોગી થાય, બધા આરોગ્યવાન થાય, કોઈને કોઈ રોગ ન રહે. આ ભાવના આત્માના અસંખ્યાત પ્રદેશે પ્રદેશે જો ભાવે, એનો રોગ ચાલ્યો જાય. એક પણ દવા લીધા વિના, એક પણ મંત્ર ગણ્યા વિના. આપણે તો શું છે, સહેલો ઉપાય જોઈએ છે. જેમ દવાની ટીકડી લઈએ ને રોગ ચાલ્યો જાય. હા, પેલા ઉકાળાને ફાકીને કોણ લે? એના ટીકડી ગળી લઈએ ને રોગ જતો રહે. એમ બસ ગુરુ મહારાજ કોઈ મંત્ર આપે ને મંત્ર ગણીએ ને આપણો રોગ ચાલ્યો જાય. બહુ નાદાન છીએ, નાદાન, નાદાનિયત છે આપણી, બાળપણું છે. બાલક છીએ, ધર્મની દ્રષ્ટિએ બાલક છીએ આપણે. જો આવું માનીએ છીએ તો ધર્મ આ છે. સૌ જીવો નિરોગી થાય, આ ભાવના ભાવો તો તમે નિરોગી થઈ જાઓ. આગળ નહીં કહું વધારે, પણ જે બાબતમાં બધા જીવો માટે તમે તીવ્ર ભાવ કરો એ બાબત તમને મળે. બધા શ્રીમંત થાવ, બધા શ્રીમંત થાવ, બધા શ્રીમંત થાવ એમ કરો તો તમે શ્રીમંત થઈ જાઓ. બોલો, હવે કરશો આજથી ભાવ. શ્રીમંત તો બધાને થવું જ, બધાને કરોડપતિ થવું જ. મારે કરોડપતિ થવું છે, મારે કરોડપતિ થવું છે, મારે કરોડપતિ થવું છે, આ ભૂલી જાઓ. જગતના બધા જીવો કરોડપતિ થાય તો જગતના થશે કે નહીં? તમે થઈ જશે. હા, નિયમ છે, કુદરતનો નિયમ છે.
કર્મનો સિદ્ધાંત છે, જેવું ઈચ્છો અવરનું તેવું પોતાનું થાય, જેવું બીજાનું ઈચ્છો તેવું તમારું થાય. બીજો દુઃખી થાય એવું ઈચ્છો તો તમે દુઃખી થાવ, બીજો સુખી થાય એવું ઈચ્છો તો તમે સુખી થાવ. કેટલો સરળ સિદ્ધાંત છે ને કેટલા સહેલા ઉપાય છે, પણ એ સહેલા ઉપાય પણ આપણે કરવા નથી, કારણ કે ભાવ જ નથી. એ ચારિત્ર, સમ્યક ચારિત્ર, સુખ આપવાની ઈચ્છા, સુખી કરવાની ઈચ્છા, સુખ વેચવાની ઈચ્છા, વેચી દે. કવિ માઘની વાત આવે છે ને, કવિ માઘ રાજા ભોજના રાજ દરબારમાં જાય, રાજા કવિતા સંભળાવી, રાજા ભોજ ખુશ થઈ જાય, એના ઘરેણા કાઢીને આપે, વસ્ત્રની જોડ આપે, જાત જાતનું સોનામોરના ડગલા આપે. એ રાજ દરબારમાંથી નીકળે ને ઘરે જાય ત્યાં સુધીમાં બધું વેચી દે. ઘરે જાય ત્યારે એનો એ અકિંચન, એમ સુખ બધું વેચી દે. આ સમ્યક ચારિત્ર જ. અને સમ્યક તપ શું છે? સકલ સંતોષનો ભંડાર એ સમ્યક તપ છે. એને કાંઈ જોઈતું નથી, કશું જ નહીં. ઘણું બધું છે. પેલો કે પુણ્ય જોઈએ છે, અરે ઢગલો પુણ્ય છે, પુણ્ય નથી જોઈતું. સદગતિ જોઈએ છે તો કે આનાથી વધારે સદગતિ કઈ અત્યારે જે છે તે. સ્વર્ગ જોઈએ છે, હું સ્વર્ગ કરતા વધારે સુખી છું. પૈસો નથી જોઈતો, માન નથી જોઈતું, સન્માન નથી જોઈતું, બહુમાન નથી જોઈતું, આદર નથી જોઈતું, નામ નથી જોઈતું, યશ નથી જોઈતું. આજે તો નામ માટે મારામારી છે. મારું નામ અહીંયા ફૂટા બધા. ત્યાં કેટલી તકતીઓ હતી જૂના ઉપાશ્રયમાં હતી? કેટલી હતી તકતીઓ? હા, એક કે રહી નવા ઉપાશ્રયમાં બનાવ આપી દીધી. એક રહેવાની નથી, બધા ભૂલી ગયા. હવે ઉગતા સૂર્યને પૂજે બધા. નવી તકતી ઉપર હાર દોરા થાય, જૂની તકતી ઉપર નો થાય. આ નજરે જુઓ છો તોય નામ માટે કેમ મરો છો? કેટલા ફોટા ને કેટલી તકતીઓ, નાની મોટી કેટલી બધી હતી. આજ તો નવું ચાલ્યું છે, પત્રિકામાં પોતાના ફોટા, સ્વતંત્ર ફોટા હોય, પતિ પત્નીના ફોટા હોય, પરિવાર સાથેના ફોટા. એના પાછા ભાવ બોલાય કે એક ફોટાના 1 લાખ રૂપિયા, સજોડે હોય તો 2 લાખ રૂપિયા, પરિવારના હોય તો 5 લાખ રૂપિયા. કે તમે વેપાર કરવા બેઠા છે. અમારા ગુરુ ભગવાન તો બહુ આકરું કહેતા હતા. એ કહેતા હતા, દિલીપ તું દર્શન કરવા લાયક છે. એમ કે દિલીપને ફોટો મૂકવો હોય ને એટલે દિલીપને જ કે દિલીપ તું દર્શન કરવા લાયક છે. શેના માટે તું પત્રિકામાં ફોટા મુકાવે છે? પત્રિકામાં નામ ન આવે તો આખા સંઘને માથે લે. મારું નામ ન આવ્યું, બધા ટ્રસ્ટીના નામ લખ્યા, મારું કાઢી નાખ્યું. નવી પત્રિકા છાપો કે કેટલા કેટલા. ક્યાં ધર્મ? ધર્મ ક્યાં છે? ધર્મ ક્યાં રહ્યો? મને બતાવો તો ખરા. આંતરિક સ્થિતિ કેવી છે આપણી? કેવી તુચ્છ છે, કેવી ક્ષુદ્ર છે. ક્ષુદ્રતા પણ છોડી શકતા નથી, આપણી તુચ્છતાને પણ છોડી શકતા નથી. તો ધર્મ તો બહુ ઊંચી વાત છે.
ઘણીવાર મને એમ થાય ચાલો આ બધાની સામે આ ઊંચી ઊંચી વાતો કરવા અહીંથી ઊભા થયા નથી અને સાવ સામાન્ય વાતો એક સજ્જન ગ્રહસ્થ પણ જેવું ન કરે તેવું વર્તન પણ ક્યારેક કોઈક વ્યક્તિ મળી જાય અને જ્યારે એમ કે સાહેબ મારું તો જીવન બદલાઈ ગયું, મારું તો જીવન પરિવર્તન થઈ ગયું, પછી એ એક વ્યક્તિને સામે રાખીને આ બધું કહેવાનો ભાવ થાય છે. બાકી તમને બધાને જોઈએ ને તમારું કશું કહેવાનું મન ન થાય. અને એમ થાય એક હતો રાજા ને એક હતી રાણી. એવી સરસ વાતો કરો, એક વાર્તામાંથી બીજી વાર્તા, બીજીમાંથી ત્રીજી, ત્રીજીમાંથી ચોથી, આમ બરાબર રસ પડે ત્યાં છોડી દેવાનું, બીજે દિવસે ત્યાંથી શરૂ કરવાનું, બરાબર આમ સસ્પેન્સ આવે ત્યાં પાછું છોડી દેવાનું. કેવી મજા આવે. અમે પણ હળવા ફૂલ, તમે પણ હળવા ફૂલ, તમને મજા આવે, અમને મજા આવે, અમને કોઈ પરિશ્રમ ન પડે અને આખો હોલ ભરાઈ જાય વ્યાખ્યાન સાંભળવા માટે. અખડે ઠઠ નવી પ્રજા પણ આવે, કારણ કે વાર્તા સાંભળવી બધાને ગમે. તો સારું ને, એવું જ કંઈક શરૂ કરીએ આપણે. કેમ ભરતભાઈ, કાલથી એવું શરૂ કરીએ ને આપણે. પણ એવા કોઈક જીવ પામે છે, પામી રહ્યા છે, અને એને સામે રાખીને આત્માને હિતકારી વાતો કરવાનો ભાવ થાય છે. સંતોષનો ભંડાર તે સમ્યકતા છે. બધી વાતમાં સંતોષ છે. કોઈ વાતમાં, કોઈ ચીજમાં ક્યાંય પણ એને બધા બહુ તીર્થોની યાત્રા કરી લેવી છે એ પણ નથી, બધા ભગવાનની પૂજા કરી લેવી છે પણ નથી. એક ભગવાનની પૂજા કરે છે શાંતિથી. એક તીર્થમાં જાય છે, એક તીર્થમાં શાંતિથી 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ રહે છે. ધર્મમાં પણ સંતોષ, કર્મમાં પણ સંતોષ. આ તપ છે. એને કોઈ જ ઈચ્છા નથી. ઈચ્છાનો રોધ, એનું નામ તપ. તપનું નામ જ આ છે. તપ કરવાની પણ ઈચ્છા થઈને તો તપ નથી. સહજ થઈ જાય, સહજ યોગ. ભગવાનને સહજ થઈ ગયું હતું. ભગવાને કર્યું નથી મારે 6 મહિનાના ઉપવાસ કરવા છે એટલે આજથી મારે 6 મહિનાના ઉપવાસ છે, 6 મહિના ક્યારે પૂરા થશે, આટલા દિવસ ચાલશે, આ દિવસે પારણું આવશે, આવું કાંઈ નથી. ઉભા રહી ગયા કૌશક ધ્યાને. જેટલું સ્થિર રહેવાયું, મહિનો, 2 મહિના, 4 મહિના સ્થિર રહેવાયું તો 4 મહિનાના ઉપવાસ થઈ ગયા. 6 મહિના સ્થિર રહ્યા તો 6 મહિનાના ઉપવાસ થઈ ગયા. અભિગ્રહ કર્યો, અભિગ્રહ જ્યાં સુધી પૂર્ણ ન થાય ત્યાં સુધી ઉપવાસ. અભિગ્રહ પૂર્ણ થયો તો ઉપવાસનું પારણ. એના માટે કોઈ ઇંતજારી નહીં, કોઈ પ્રયત્ન નહીં, કોઈ પુરુષાર્થ નહીં, સહજ થઈ જાય. આ તપ છે, સંતોષ એ તપ છે. આ 4 પ્રકારના દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ ધર્મ છે. અને આ ધર્મની તાકાત છે. કર્મનો ક્ષય કરે, કર્મને નિજરા કરે, કર્મને અટકાવે, અશુભ કર્મને શુભ કર્મ કરે. આ શક્તિ આ ધર્મની છે. આ ધર્મ દ્વારા આત્માને બીજા કેવા પ્રકારના લાભ થાય છે આપણે અધિકાર. સર્વમંગલ મંગલમ સર્વકલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણામ જય નામ જય